નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખરેખર આપણા અર્થતંત્ર અને સમાજની કરોડરજ્જુ સમાન છે, અને તે છે કૃષિ સશક્તિકરણ. આજે આપણે ગુજરાતના ખેડૂતો માટે હાલમાં ઉપલબ્ધ આવશ્યક સરકારી કલ્યાણ યોજનાઓ વિશે એકદમ ઊંડાણપૂર્વક અને સરળ ભાષામાં માહિતી મેળવીશું. આ બધી જ માહિતી ખેડૂતોની આર્થિક સ્થિતિને સીધી રીતે મજબૂત કરવા સાથે જોડાયેલી છે. તો ચાલો કોઈ પણ જાતના વિલંબ વગર સીધી જ શરૂઆત કરીએ. આજના આપણા આ વિશ્લેષણના મુખ્ય 5 પડાવો છે: આવશ્યક ખેડૂત નોંધણી, સીધી નાણાકીય સહાય, ખેતીના સાધનોની ખરીદી, પાક સંરક્ષણ અને અંતે આ બધી યોજનાઓ માટે પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી. તો સૌથી પહેલા વાત કરીએ પાયાની, એટલે કે આવશ્યક ખેડૂત નોંધણી વિશે. આ ફાર્મર આઈડી અથવા ફાર્મર રજિસ્ટ્રી ખરેખર શું છે? સરળ શબ્દોમાં સમજીએ તો આ એક નવું રજિસ્ટ્રેશન પ્રોફાઇલ છે. કોઈપણ સરકારી યોજના કે કૃષિ કાર્યક્રમનો લાભ લેવો હોય તો સરકારી ચોપડે આ ઓળખ ઊભી કરવી એકદમ પ્રાથમિક શરત છે. સબસિડીનો દાવો કરતા પહેલા આ આઈડી હોવું અત્યંત જરૂરી છે. અને સૌથી સારી વાત એ છે કે ડિજિટલ પ્રક્રિયાના કારણે હવે સબસિડીનું લીકેજ અટકી ગયું છે અને સહાય સીધી જ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી રહી છે. એટલે આ કોઈ સામાન્ય ઔપચારિકતા નથી ભાઈ. આ નવું ફાર્મર આઈડી બનાવવાથી પીએમ કિસાન અને બીજી ઘણી બધી મહત્વપૂર્ણ સહાય યોજનાઓનો રસ્તો એકદમ જ સરળ અને ઝડપી બની જાય છે. એમ કહી શકાય કે આ એક માસ્ટર કી છે જે ભવિષ્યની તમામ કલ્યાણકારી યોજનાઓના દરવાજા ખોલી નાખે છે. પાયો તો નંખાઈ ગયો. હવે આગળ વધીએ સીધી નાણાકીય સહાય તરફ, જે તાત્કાલિક રાહત આપે છે. 6,000. આ આંકડો કદાચ નાનો લાગી શકે, પણ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક ધોરણે મળતી આ સીધી રોકડ સહાય છે. ખેતીની શરૂઆતમાં બિયારણ કે ખાતર લેવા માટે આ આર્થિક ટેકો કેટલો મોટો ભાગ ભજવે છે તે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. અત્યારે દેશભરમાં કરોડો ખેડૂતો આનો સીધો લાભ લઈ રહ્યા છે. પણ હા, આ ભંડોળ મેળવવા માટે 2 બહુ જ અગત્યના પગલાં છે. પહેલું પગલું ઈ-કેવાયસી પૂરું કરવું. અને ધ્યાન રહે, આ બિલકુલ ફરજિયાત છે. જો આ પ્રક્રિયા નહીં થાય તો ફંડ અટકી શકે છે. અને બીજું પગલું, એકવાર આ પૂરું થાય એટલે આખી રકમ વર્ષ દરમિયાન 3 અલગ-અલગ હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા થઈ જાય છે. એકદમ સીધી અને પારદર્શક સિસ્ટમ. હવે વાત કરીએ ખેતીના સાધનો અને સંસાધનોની, એટલે કે આપણી કામગીરીને અપગ્રેડ કરવા વિશે. અહીં સરકાર અલગ-અલગ યોજનાઓથી ખેતીના ચોક્કસ પડકારોનો ઉકેલ લાવે છે. જેમ કે મશીનરી માટે કૃષિ સાધન સહાય યોજના છે, પાણી બચાવવા માટે ડ્રીપ અને સ્પ્રિંકલર સહાય છે. અને એક બહુ જ રસપ્રદ હકીકત કહું, ડ્રીપ સિસ્ટમ અપનાવવાથી સિંચાઈમાં 40થી 50% જેટલા પાણીનો બચાવ થાય છે. આ ઉપરાંત સારા પાક માટે બીજ અને ખાતર સહાય હેઠળ સર્ટિફાઇડ બિયારણ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ પણ આપવામાં આવે છે. આ બધી જ સબસિડીઓનું એક જ સેન્ટર છે અને તે છે આઈ ખેડૂત પોર્ટલ. આ પોર્ટલ પર ખેતીના સાધનોથી લઈને ડ્રીપ સિસ્ટમ, પશુપાલન અને બાગાયતી સહાય બધું જ આવરી લેવાયું છે. અને સૌથી મોટા સમાચાર એ છે કે વર્ષ 2026 માટેની અરજીઓ અત્યારે જ ચાલુ છે. સમયસર અરજી કરવી એ જ આ લાભ મેળવવાની ચાવી છે. આમાંની જે ખાસ યોજના એટલે કૃષિ સાધન સહાય યોજના. રોટાવેટર કે કલ્ટિવેટર જેવા મોટા સાધનો ખરીદવા માટે મૂડીની અછત એ હંમેશા મોટો પડકાર રહ્યો છે, ખરું ને? બસ આ યોજના એ જ પડકારને પહોંચી વળીને ભારે મશીનરી પર સીધી સબસિડી પૂરી પાડે છે. સાધનો આવી ગયા. હવે વાત કરીએ પાક સંરક્ષણ અને વીમાની, એટલે કે આપણી મહેનતની લણણીને સુરક્ષિત કરવા વિશે. ખેતી હંમેશા કુદરત પર નિર્ભર રહી છે, પણ પીએમ ફસલ વીમા યોજના આ હવામાનની અનિશ્ચિતતા સામે એક મજબૂત કવચ પૂરું પાડે છે. જે ખેડૂતોએ પાક પાછળ આટલી મહેનત અને મૂડી રોકી છે તેમના માટે આ એક ગજબનું સેફટી નેટ છે, જે અસુરક્ષાને સીધી જ સુરક્ષામાં બદલી નાખે છે. આ વીમામાં ખરેખર શું કવર થાય છે? તો વરસાદ ખેંચાય, અચાનક તોફાન આવે કે પછી કોઈ સામાન્ય નુકસાન થાય, આ યોજના કુદરતના અણધાર્યા વર્તનને કારણે થતા આર્થિક નુકસાનને સીધું જ ઓછું કરે છે, જેથી ખેડૂત એકદમ ચિંતામુક્ત થઈને માત્ર પોતાની ખેતી પર જ ધ્યાન આપી શકે. ચાલો, આ બધી યોજનાઓ વિશે તો આપણે જાણ્યું, પણ હવે આનો લાભ લેવા ક્યાં જવું? આ બધી જ યોજનાઓનો સીધો લાભ લેવા માટે સત્તાવાર અરજી પોર્ટલ આ મુજબ છે. પીએમ કિસાન યોજના માટે pmkisan.gov.in અને અન્ય રાજ્ય કક્ષાની સબસિડીઓ માટે ikhedut.gujarat.gov.in. આ બંને વેબસાઇટ આપણી આજની ચર્ચાનું પ્રારંભિક બિંદુ છે.
સાચી માહિતી સાથે આ પ્લેટફોર્મ પર જવું એ સશક્તિકરણ તરફનું પહેલું નક્કર પગલું છે. તો આજના આ વિશ્લેષણના અંતે આપણા સૌના મનમાં એક વિચાર ચોક્કસ આવવો જોઈએ. શું ખરેખર આ તમામ પાત્ર લાભોનો પૂરેપૂરો ઉપયોગ થઈ રહ્યો છે? આ માત્ર એક પ્રશ્ન નથી, પણ આપણા સૌ માટે, દરેક જાગૃત નાગરિક માટે એક મોટું આહ્વાન છે. નોંધણીની સ્થિતિ તપાસીએ, માહિતીનો વધુને વધુ પ્રસાર કરીએ અને ખાતરી કરીએ કે ઉપલબ્ધ સરકારી સહાયનો મહત્તમ લાભ લેવામાં આવે. આજના આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જાણકાર બનો અને સશક્ત બનો.